નમસ્કાર, ફરી એકવાર અનકટ પોડકાસ્ટનો વધુ એક એપિસોડ અને ગયા વખતે જેમ કોંગ્રેસના અધ્યક્ષ આપણી સાથે હતા એ રીતે આ વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે. ચહેરો બદલાયો છે પણ ઘણા બધા પ્રશ્નોમાં સમાનતા રહેશે એવું મને લાગે છે, કેમ કે પ્રશ્નો કરતાં પણ ફરિયાદો જે કાર્યકર્તાઓની ઉઠી રહી છે, જે અત્યાર સુધી મોટાભાગે કોંગ્રેસ પક્ષ માટે ઉઠતી દેખાતી હતી, એની થોડી ઘણી છાંટ હવે આમ આદમી પાર્ટીમાં પણ આવતી દેખાઈ રહી છે. અને એટલા જ માટે ઈસુદાનભાઈ, સ્વાગત છે તમારું. અને અમારા પોડકાસ્ટનું આ ફોર્મેટ રાખવાનું કારણ પણ એ છે કે તમે મન ખોલીને વાતો કરી શકો, એ બધા જ પ્રશ્નો પૂછી શકો કે જેમાં તમને એવું હોય કે આ પ્રશ્ન પૂછવું કે ન પૂછવું. અને એટલા જ માટે બધું જ હું પૂછીશ જે મને એવું લાગે છે કે પૂછાવવું જોઈએ તમને. બિલકુલ. આંદોલનમાંથી જન્મેલો પક્ષ આમ આદમી પાર્ટી, ગુજરાત આમ આદમી પાર્ટી જેવી 2022ની ચૂંટણી પહેલાં એનું એક સંગઠન તમે જોડાવ છો, એના થોડા જ સમયમાં તમે જેને ક્રાંતિકારી પગલું જે સમયે ગણાવ્યું એ હતું કે કમલમમાં ઘૂસી ગયા. યુવાનોના મુદ્દો હતો, બેરોજગારીનો મુદ્દો હતો. તમે કહ્યું કે મૂળ કમલમ સુધી છે તો પછી સચિવાલય કે વિધાનસભાને ઘેરીને શું કરીએ? આઈબીને ખબર ન પડી, સીધા અંદર ઘૂસ્યા, સંઘર્ષ થયો, માર ખાધો, જેલમાં ગયા, પણ લડ્યા. એના પછી એક માહોલ પણ બન્યો. 2022ની ચૂંટણી પૂરી થઈ અને આમ આદમી પાર્ટી એકદમ ઢાઢી કેમ પડી ગઈ આટલી? આમ દેવંશીબેન, ટાઢી નથી પડી. એકચ્યુઅલી શું છે, પોલિટિકલ પાર્ટીના લેયર હોય, જેમ શરૂઆતમાં ભણવામાં લેયર હોય એ રીતના લેયર આવતા હોય છે. જ્યારે ચૂંટણીઓ નજીક હોય, સ્વાભાવિક છે કે ત્યારે પેપર ફૂટ્યો, લાખો વિદ્યાર્થીઓનો સવાલ હતો. અને એ સમય એવો હતો કે જેમાં અમારે એ દેખાડવું હતું કે ભાઈ અમે અત્યારે પણ વિપક્ષમાં તો અમે છીએ. બીજું કે ત્યાર પછીની ચૂંટણીઓ નજીક હતી, ચૂંટણીઓના કામે લાગવાનું હતું. ચૂંટણીઓ પૂરી થઈ એટલે સ્વાભાવિક છે કે સંગઠનનો લહેર આવે. ચૂંટણી પૂરી થાય એટલે બે પ્રકારના સંગઠનો. એક ચૂંટણીલક્ષી સંગઠન હોય કે માન લો કે તમે ઊભા હો તો તમારા જે સગા સંબંધીઓ આ છે બધા 15 દિવસ, મહિનો દિવસ કામ છોડી દે અને કામે લાગી જાય, પણ પછી સૌને પોતાના કામે લાગી જાય. બીજું સંગઠન હોય જે ફૂલ ટાઈમ કામ કરતું હોય, જે ફૂલ ટાઈમ સંગઠનને એક્ટિવ રાખવા માટે, એને સતત પ્રયત્નશીલ રાખવા માટે, એને સતત બૂથ ઉપર લઈ જવા માટે, એના માટેની સ્ટ્રેટેજી ઘડાતી હોય કે વીકલી તમે આવેદન કરો, પછી એકાદ 15-20 દિવસે એક વિરોધ હોય જે પ્રજાલક્ષી હોય. તો આ પ્રકારનું 1.5-2 વર્ષનું હોય ત્યાં સુધીમાં અમે સંગઠનને રીસ્ટ્રક્ચરાઇઝ કરતા હોઈએ છીએ. અત્યારે માન લો કે જે 52,000 બૂથ અમારા બન્યા હોય એ સમયે, તો જરૂરી નથી કે એ બધા અત્યારે એક્ટિવ હોય. એટલે સ્વાભાવિક છે કે અત્યારે પછી અમારું એક ટાર્ગેટ હોય કે 52,000 બૂથ ઉપર BLOની નિયુક્તિ થાય તો BLOનું સંગઠનનું કામ ચાલતું હોય. સામે પક્ષે જે ઇસ્યુ આવતા હોય, મુદ્દા જે પણ, તો એનો એ રીતે જવાબ અપાતું હોય. એટલે એવું નથી કે આમ આદમી પાર્ટી ટાઢી પડી અને લેયર પ્રમાણે કામ કરતી હોય. ત્રીજું કે જે વ્યક્તિઓ ચૂંટણી લડ્યા હોય તો આર્થિક રીતે પણ ગવાણા હોય, ઘણા બધે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય. કારણ કે આમ આદમી પાર્ટી છે, અહીંયા તમને કોઈ મતલબ હતોત્સાહ થઈને ટૂંકમાં નહીં, હતોત્સાહ ન થાય. એના લેયર મેં કહ્યું ને કે માન લો કે એ લોકો પછી પાર્ટ ટાઈમ કામે ચડ્યા હોય. આજે માન લો કે અમારા કેટલાય ઉમેદવારો છે જે લેક્ચરરનું કામ કરતા હોય તો ત્યારે ફૂલ ટાઈમ મૂકી દીધું હોય, તો અત્યારે 4 કલાક એ લેક્ચર લેવા જાય. એનો આર્થિક રીતે, કારણ કે અમે બધા કેવા છીએ, એક સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ. અમારા માટે રાજનીતિ કરવી એ મજબૂરી છે. રાજનીતિ કોઈ શોખ નથી કે રાજનીતિ કોઈ પૈસો બનાવવાનો ધંધો નથી. એટલા માટે થઈ અને અમારે 2-3 જગ્યાએ અમારે જે વ્યક્તિઓ છે એનું ઘરે ચલાવવાનું હોય, એને કામ પણ કરવાનું હોય. આંદોલન કરે તો જાતે ખોટા કેસો થાય તો એ જાતે અમે લડતા ઉપર હોઈએ છીએ. અમારી લીગલ ટીમ પણ લડતી હોય, પણ આ બધાના પ્રવૃત્તિઓ થતી હોય. અને 2022ની ચૂંટણી પછી 2024 સુધીમાં કયું આંદોલન કર્યું? અમે તમે જુઓ કે 4-5 આંદોલન એવા થયા છે અમારા કે જેમાં ખૂબ મજબૂતાઈથી કર્યું. એક તો ડોર ટુ ડોર વીજળીમાં અમે કર્યું. વીજળીમાં ફોર્મ ભરાયા હતા. વીજળીનું જે ભાવ વધારો થયું તો દરરોજ 2-2 કલાક લોકો જતા હતા. પછી મારો મતલબ છે પરિણામલક્ષી. એટલે જો આમાં કેવું છે કે બે હોય પરિણામ. કમલમમાં એટલા માટે પરિણામ આવ્યું કે મારા ઉપર દારૂનો કેસ ખોટો કર્યો, મારી ઉપર કે મારા પેલા છેડતીનો કેસ કર્યો અને 12 દિવસ અમને જેલમાં લેવાનો મોકો આપ્યો ભાજપે. એ ભાજપની ભૂલ હતી, એટલા માટે પરિણામલક્ષી તમને લાગ્યું. બાકી તો ડિટેન કરીને 2 જ કલાકમાં છોડી દે 6 વાગ્યા સુધીમાં, તો એ પરિણામલક્ષી ન લાગત. તો એવા તો એના પછી પણ કમલમમાં નથી થયા, ચાલો, પણ એવા પછી અમે ઘણા કાર્યક્રમો થયા છે અને દર અઠવાડિયે આંદોલનો થાય છે. ઇવન અમે યાત્રા પર જ્ઞાન સહાયકોમાં કરી, અમે વિરોધ પણ કરાવડાવ્યો જ્ઞાન સહાયકોમાં. જિલ્લા વાઇઝ જેલ ભરો થયું છે, બરાબર છે.
તો કેવું હોય કે માની લો કે એ લોકો ડિટેન કરીને તરત છોડી દેતા હોય 2 કલાકમાં, તો ખબર ન પડે. હું તમને કાલનો દાખલો આપું. કાલે પાટણમાં અમારા કાર્યકર્તાઓ છે એ ગામમાં રાશન પૂરું મળતું નહોતું એટલે રાશન માટે ગયા, મામલતદારને રજૂઆત કરવા ગયા, વિડીયો આપ્યો. પેલા લોકો એમ કહે છે કે ભાઈ આ તો હપ્તા અમારે આપવા પડે, અને એ વ્યક્તિ જ્યારે એસડીએમની જાતે તો એસડીએમને રજૂઆત કરવા માટે ઊભો રખાવ્યો, તો એસડીએમ એના ઉપર એફઆઈઆર કરી દીધી. તો એવું નથી, અમારા કેટલાય કાર્યકર્તાઓ ઉપર માનો મોદી હટાવોનો અમે પોસ્ટર લગાડ્યા. એક ભારતના બંધારણમાં છે કે તમારા ઉપર કોઈ એક કેસમાં એક એફઆઈઆર થાય. મોદી હટાવો ઝુંબેશમાં મારા અમદાવાદના કાર્યકર્તા હોય, કચ્છના હોય, મહેસાણાના હોય, 6 કેસ અમદાવાદના એક કાર્યકર્તા ઉપર થયો. માનો અહીંયા વાડજમાં એક આવે છે, સામે બીજામાં પણ પોસ્ટર લાગ્યો, તો આ વાડજવાળાને ત્યાંય પણ ગુનો લાગ્યો, અને ધરપકડ થઈ અને 8 દિવસે એટલે વારે વારે એટલે પરેશાન કરવામાં આવે. તો મોદી હટાવો મોદી એ પોસ્ટરો વાળો ઝુંબેશ અમારી હતી જ, કોઈએ નહોતું કરી શક્યું. અમે એ પણ સ્ટ્રોંગલી ગઈ, અમે યાત્રા પણ કાઢી. અમારા દર અઠવાડિયે 15 દિવસે આવેદનો હોય છે ઢગલાબંધ, બરાબર, ઇસ્યુને લઈને. માનો ખેડૂતોને ભાવ નહોતા મળતા, ઇવન હેમંતભાઈ ખવાએ પોતે કાઢ્યું હતું વીજળીને લઈને, આપણે ખબર હતું જેલ ભરો એ કહ્યું હતું. તો દરેક જગ્યાઓ ખેડૂત પર જ મારે આવવું છે. શું ઈસુદાન ગઢવી ધીરે ધીરે એ શ્રેણીના નેતાઓમાં આવી ગયા છે કે જે પોતાના શર્ટની કરચલી પણ કરચલી પડવા જ ન દે, કશું ઝાંખું ન થવા દે? નહીં, જનરલી મેં કીધું ને હું નેતાનો તો સામાન્ય પરિવારમાંથી આવું છું, પણ એવું નથી કે હું મારી લાઈફસ્ટાઈલ હું મારી રીતે નથી જીવતો. મારી પોતાની એક સ્ટ્રેટેજી છે, મારી પોતાની એક સ્ટાઇલ છે, અને એમાં હું પત્રકાર હતો ત્યારે પણ હતો, હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે પણ હતો, આજે પણ છું. નરેન્દ્ર મોદી જેવું છે ટૂંકમાં? એવું નહીં કે એટલે એની મને ખબર નથી. ઈ દરરોજ 5 જોડી કપડાં હું નથી બદલાવતો, હું એટલું બધું પણ એ નથી. પણ મારું સવાલ એ છે કે તમે તમારું જે લુક છે એ તમારું લુક એવું તો હોવું જ જોઈએ, સ્ટાઇલ તમારી એવી તો હોવી જોઈએ જે તમને એમ લાગતું કે ના બરોબર છે. શું તમારી એ સ્ટાઇલ, એ લુક, હું પર્ટિક્યુલર સ્ટાઇલ કે લુક પર પ્રશ્ન નથી કરતી. મારો પ્રશ્ન એ છે કે ઇસ્ત્રી ટાઈટ કપડાથી મારો કહેવાનો મતલબ એ હતો કે જનતાની વચ્ચે ગ્રાઉન્ડ પર જવાનું, જમીન પર બેસીને જો એ ધૂળ અડે તો એને એમ ખંખેરવી પડે, એ પ્રકારના વીઆઈપી નેતાઓ બની રહ્યા છે. તમે મને દેખાડો ક્યારે આ થયું છે? તમે મને એટલે જ કહું છું કે એક તો શું છે કે ગુજરાતી મીડિયા એક લિમિટેડ દાયરામાં ચાલી રહ્યું છે. ચૂંટણી પછી હું દર મહિનામાં 6 દિવસ ખંભાળીએ જતો હતો. અત્યારે મારા ગુજરાત આખાના પ્રશ્નો માટે મેં શો કર્યો એટલે સ્વાભાવિક છે કે હવે દિવસોની લિમિટેશન આવી ગઈ. તો હું 16 થી 18 દિવસ પ્રવાસ રહેતો હતો મહિનામાં, અને રહેવાનું કાર્યકર્તાઓના ઘરે હોય, જમવાનું ક્યાંય મળે તો હોય, નહીં તો ના હોય, અને સતત મેં પાછો પ્રવાસ કર્યો છે. ચૂંટણી પહેલા પણ દેવાંશીબેન 1.5 લાખ કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો 1.5 વર્ષમાં. ચૂંટણી પત્યા પછી પણ લગભગ 15,000 કિલોમીટરનો પ્રવાસ થયો છે. આ છેલ્લા 2-3 મહિનામાં મારા પ્રવાસની સંખ્યા ઘટી છે, કારણ કે સ્વાભાવિક છે કે મેં એક ડબલ રોલમાં શરૂ કરી છે એટલા માટે. આજે પણ મારો શનિ રવિના મારા પ્રવાસો હોય છે, લોકોની વચ્ચે હોય છે, અને એમાં કંઈ અમે તો હજી પણ મારી ખેતી છે, હું ખેતી કરું છું ત્યાં. ઓકે, મારું આજે જીરું નીકળે છે, આજે જીરું ઉપાડે છે મારા ખેતરમાંથી. તો પછી ઈસુદાન ગઢવી પાક વીમા કે સર્વે પર કેમ નથી બોલતા, એના પર હું આવું એ પહેલા ગુજરાતી મીડિયા લિમિટેડ દાયરામાં છે, એનાથી શું કહેવા માંગો છો તમે, એ સમજવું છે. હું એટલા માટે કહી રહ્યો છું કે દૂરદર્શન હતું ને એક સમયે જ્યારે બધું નહોતું, ત્યારે દૂરદર્શન ઉપરનો તમે ત્યારનો રેકોર્ડ કાઢો, જેટલું શાસકનું ચાલતું એટલું વિપક્ષનું ચાલતું હોય, સેમ કેટેગરી હોય, બરાબર છે. દૂરદર્શન સંપૂર્ણપણે બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે. એના પછી પણ ધીરે ધીરે તમે જુઓ, ભલે કોઈની પણ સરકાર, યુપીની સરકારમાં અન્ના આંદોલનને જે મહત્વ મળ્યું, અન્ના આંદોલન, અરવિંદ કેજરીવાલ ને બધા હતા, બરાબર છે. એ અન્ના આંદોલનમાં ત્યાં લોકો તો 8-10 હજાર લોકો રહેતા હતા. આજે ખેડૂતોમાં 1 લાખ લોકો રહે છે. તમને દેખાડો. એની સાથે તમે ગુજરાતી મીડિયા ઉપર આવો કે તમે, એટલે ગુજરાતી મીડિયા તમે સ્પેસિફિક કહ્યું એટલા માટે કે મને એવું લાગે છે કે સત્તાને વધારે દેશનું મીડિયા દેખાડે છે એવું માનીએ તો થોડું ઘણું પણ સમજાય. બાકી ગુજરાતી મીડિયા તમને એવું નથી લાગતું કે ખાસું બેલેન્સ કરીને બધાને બતાવે છે? હું ઈચ્છા રાખું કે હજી વધારે બેલેન્સ રાખે. આમાં બેઝિકલી 2 વસ્તુ છે. મને તમે દેખાડો કે છેલ્લા 1 વર્ષમાં
કેટલા કૌભાંડો મીડિયાએ સ્ટ્રીમલી બહાર પાડ્યા હોય ઇન્વેસ્ટિગેટિવ કરીને. બીજું, કૌભાંડ બહાર પાડે કે જે પણ હોય ત્યારે તમારે એટલી ને એટલી વિપક્ષને ભૂમિકા આપવી પડે. કોઈ પણ પક્ષનો હોય, હું એમ નથી કહેતો, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, મંત્રી, જે પણ હોય, એમાં કંઈ સાથે સાથે તમે ચર્ચાઓ છે, ડિબેટો છે જે પોલિટિકલી, એમાં પણ તમારે સ્ટેન્ડ લેવાનું હોય. બરાબર છે કે ભાઈ તમને એવું નથી લાગતું કે પત્રકારત્વની દરેકની પોતાની સમજ ખાસી અલગ હોય છે? વિપક્ષનું જો પપેટ બનવાની જ વાત હોય તો સત્તાનું પપેટ કોઈએ ના બનવું જોઈએ, એમ કોઈએ વિપક્ષનું પપેટ શું કામ બની જવું જોઈએ? પહેલી વસ્તુ એ છે કેમ કે આમ આદમી પાર્ટી પંજાબની જાહેરાતો આપે છે. નહીં, સમજાવવાની કોશિશ તમને કરીશ કે પપેટ છે ને એ હંમેશા સત્તા પક્ષનો જ બને, વિપક્ષનો ક્યારે પપેટ ન બને કોઈ. આ વાત છે એ તદ્દન વાહિયાત વાત છે, કારણ કે હું પોતે પત્રકાર છું, હતો અને રહીશ. 15 વર્ષ મેં જર્નલિઝમે કર્યું છે. મારા બોસ પણ એવું કહેતા કે વિપક્ષનો 60-40 રેશિયો તો ચાલવું જ જોઈએ. વિપક્ષ તમને ગાળો દે ને મીડિયાને તો બી શું કામ કે દર્શક, તમારે વિપક્ષથી કામ નથી, તમારે દર્શકોથી કામ છે. તમે દર્શકથી બંધાયેલા છો. તમે વિપક્ષ કોણ છે, શું છે, કે કેવો વ્યક્તિ છે, કે પર્સનલી તમારે દુશ્મન છે, એને પડી નથી. શું કામ? એ દર્શકોથી તમારે બંધાયેલું છે. તો તમે રેશિયો એ હું જોઉં છું કે ડિબેટો હોય, તમે જુઓ આમ આદમી પાર્ટીને ડિબેટમાંથી ત્યારે રિમૂવ કરી છે જ્યારે એની પહેલાં પીક ઉપર હતા, અને તમે એની ડિબેટો કાઢી લો આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓની, કેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હતા જે મુદ્દાથી વાત કરતા હતા. એમાં નથી જવું મારે. એના પછી પણ જુઓ તમે, આજે પેપર લીક કાંડ થયું. પેપર લીક કાંડમાં વિધાનસભામાં એવું કહેવામાં આવ્યું કે અમારે સજા નથી થઈ. આના ઉપર મને દેખાડો કે જ્યાં પોલિટિકલી ડિબેટો મીડિયામાં થઈ હોય, 2-3 દિવસ થઈ હોય, જેમાં યુવાનોને એમ થાય કે ના અમારા માટે અવાજ ઉઠાવે છે. બેઝિકલી મારું એવું લાગે છે તમે જમાવટ નથી જોતા. ખેર, કંઈ વાંધો નહીં. મારો નેક્સ્ટ પ્રશ્ન એ છે કે તમે જે ડબલ રોલની વાત કરી, પત્રકારત્વ અને રાજકારણ એ બંને એક સાથે કેવી રીતે થઈ શકે? પત્રકારત્વને ડૉક્ટર થઈ શકે, રાજકારણને ડૉક્ટર થઈ શકતું હોય, રાજકારણને વકીલ થઈ શકતું હોય. બરાબર છે. પી ચિદમ્બરમ હોમ મિનિસ્ટર પણ હોય અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત પણ રહી શકે કોઈના પોતાના ક્લાયન્ટના પ્રાઇવેટ ઉપર. વ્યવસાય છે ને, દરેક વ્યવસાય છે. તમે પત્રકાર છો, રાજકારણ એ સમાજ સેવાનું મોટું સ્વરૂપ છે. પત્રકારત્વ પણ એક સમાજ સેવાનું સ્વરૂપ છે. બરાબર છે, વ્યવસાયની દ્રષ્ટિએ. ડૉક્ટર પણ વ્યવસાયની દ્રષ્ટિએ સમાજ સેવાનું સ્વરૂપ છે. પછી એને કઈ રીતે ઉપયોગમાં લેવો બીજા નંબરની હોય છે. વકીલ હોય તો વકીલ પણ સમાજ સેવાનું સ્વરૂપ છે. આ બધા આપણા વ્યવસાયો છે. તો એક પત્રકાર, આજે માની લો કે તમે જોતા હશો મારો કદાચ શો, તમને ટાઈમ નહીં મળતો હોય. ના, હું જોઉં છું. મારા શોમાં ક્યારેય 1% પણ મેં પોલિટિકલી હું બાયસ નથી જતો. બરાબર છે. ઇવન નહીં તો હું જો પત્રકાર માત્ર હોત તો હું ચંદીગઢ ઉપર ડિબેટ કરત, પણ મેં નથી કરી. હું પોલિટિકલ ડિબેટ નથી કરતા તમે? પોલિટિકલી નથી કરતો, પણ મારું કહેવાનું મતલબ એ છે કે આજે હું જે પ્રશ્નો ઉઠાવું છું, મતલબ કાલે મેં ડૉક્ટરોનો પ્રશ્ન ઉઠાવ્યો, એની પહેલાં મેં ખેડૂતોનો, આ ખેડૂતો આંદોલન કરે છે 8 દિવસ સુધી, મને આત્માને મજા આવે છે. તો હું પોલિટિકલી માન લો કે કામ કરું છું, મીડિયામાં મને સ્વાભાવિક છે કે કદાચ 30 સેકન્ડની બાઇટ આવે, ક્યાંક લાઈવ બેઠો તો, કારણ કે હું પોતે મીડિયામાં છું તો મને ખબર છે. અને એ તો ફોર્મેટ છે, એમાં કંઈ તમે કરી ન શકો. બરાબર છે. ક્યાં કોઈક નિવેદન આવે તો એ પોલિટિકલી નિવેદન, તો પોલિટિકલ નિવેદનથી મને ચાલો 15 મિનિટ લાઈવ પણ ચલાવે છે, તો મારી પબ્લિસિટીથી મારા પ્રશ્નોનું શું થયું? મારે જ મારો મુદ્દો, મૂળ કામ છે મારું, એ લોકોનો અવાજ બનવાનો છે. લોકોને આજે માનો કે વિધાનસભામાં ન પહોંચી શકે, હારી ગયો. હું આપણે મુખ્યમંત્રી ના બની શક્યો, હારી ગયો, પાર્ટી હારી ગઈ, તો એનો અર્થ એ નથી કે હું મુદ્દા બંધ કરી દઉં. સાહેબ, આ તો ઇતિહાસમાં લોકો યાદ કરશે કે ઈશુદાનભાઈ પ્રજા માટે, મતલબ મારો જ સ્વાર્થ સાધવો હોત તો હું આરામથી ફરી શકતો હતો, બેઠો હતો, કરતો હતો. પણ મેં ડબલ રોલ કરીને, અને આ સહેલું તો છે નહીં. એક તમારે 10 મિનિટની એન્કર લિંક કરવા માટે તમારે કેટલું રિસર્ચ કરવું પડે છે, તમારે કેટલું વાંચવું પડે છે, તમારે કેટલું એ રહેવું પડે છે. તો બેલેન્સિંગ રહીને પણ મેં આ કામ કર્યું તો મને આત્મસંતોષ થાય. ચાલો ભલે મને હરાવી દીધો, હારી ગયો, કોઈ ચિંતા નહીં યાર.
એ ઈશુદાન એનો જૂનો કલરવાળો ઈશુદાન તો હજી છે જ, જીવે જ છે. તો લોકોને પણ આજે એમ થાય કે ઈશુદાનભાઈ કાંઈ વાંધો નહીં યાર, આજે જો ઈશુદાન ગઢવી માત્ર પોતાનો સ્વાર્થ વિચારતો તો એ ડબલ રોલમાં આવત જ નહીં ને. આજે તમે જુઓ, હું તો એક્સ્ટ્રા વર્ક કરી રહ્યો છું. શું કામ? કે મારી પ્રજા માટેનો અવાજ તો મારો ચાલુ રહેવો જોઈએ. એક્સ્ટ્રા વર્કમાં ક્યારેક શું રાજનીતિ અને એની મૂળ વાતો કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે? એ પ્રશ્ન શું કામ છે? કેમ કે જેમ કે ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવાની વાત હોય કે આંદોલનની વાત હોય, ઈશુદાન ગઢવી હાજર નથી રહી શકતા એ ઇવેન્ટ્સમાં. બિલકુલ, મારે ઘણું બધું ભોગ આપવું પડે છે ડબલ રોલમાં. મેં કીધું ને કે જો આ એક પાર્ટીનો અધ્યક્ષ પણ છું, તમામને સાંભળવા બધા જિલ્લાઓમાંથી સ્વાભાવિક છે, બધા ખુશ પણ ન હોય, ક્યાંક ફરિયાદો આવતી હોય, એકબીજાની ફરિયાદો આવતી હોય, ઘણી જગ્યાએ ખૂબ સારું કામ કરતું હોય તો ત્યાં મારે કાર્યક્રમોમાં હાજરી આપી નથી શકતો. આ બધી મારી લિમિટેશન છે. તો લિમિટેશન મેં ચર્ચા કરી હતી. ખુદ અરવિંદજીએ મને સજેશન કર્યું હતું કે યાર तू जो शो करता था ना, तेरा शो बहुत चलता था, और तू ऐसा कुछ सोच के जो तेरा शो आए यूट्यूब पे, बराबर છે. પહેલું સજેશન આપનાર મને અરવિંદજી. ઓકે. એક મારા આપણા મીડિયાના મિત્ર છે, એમણે પણ મને સજેશન આપ્યું હતું. મને કે ઈશુદાનભાઈ, તમારે આ તો તમારું રોલ ચાલુ રાખવો જોઈએ, ભલે અડધો કલાકમાં. ત્યારે મેં લિમિટેડ વિચાર્યું હતું કે યુટ્યુબ ઉપર તો ગમે તે આપણે રેકોર્ડ કરીને આપણે કરી શકીએ. તો બેઝિકલી હું કેવો વ્યક્તિ છું કે માની લો કે દિલથી જે આવે એ જુબાન ઉપર આવે. ઓકે. મારું નાભીમાંથી શબ્દ નીકળતા હોય, એમાં પછી સામે મારો અંગત મિત્ર હોય કે જે પણ હોય, એમ કોઈનું છોડતો નથી. તો જ્યારે મને ટીવીમાંથી એવું કહેવામાં આવ્યું ત્યારે મેં એવું કીધું કે જોખમ છે, કારણ કે ઈશુદાન ગઢવી લોકોને ગમશે, સત્તાધારી પક્ષને ક્યારેય નહીં ગમે. પણ હા, એટલી હું ખાતરી આપું છું કે હું ક્યારેય અહીંયા બાયસ નહીં હોઈશ, કારણ કે સ્ટુડિયો છે, એ મારો ધર્મ છે. પત્રકાર તો ધર્મ મારું હું જ્યારે નિભાવતો હું તો સ્વાભાવિક છે કે એમાં હું ક્યારે ચેતર વસાવાનો જેલમાં પૂરી એક છૂટ્યો મેં એક શબ્દ નથી બોલ્યો. જો મારે બાયસ કરવું હોત તો તું કહી શકતો તો ચેતર વસાવાને ખોટી રીતે પૂર્યું એમ હું કરીશ બહાર. આમ જનરલી હું પત્રકાર હોત તો બોલત પણ ખરો, પણ આ એટલા માટે કે કોઈક આંગળી ન ચીંધી જાય કે ઈશુદાન ગઢવી તો યાર પોતાનું જ કરતો રહેશે. એટલા માટે મારે એનાથી પણ વધારે એલર્ટ રહીને મારે કામ કરવું પડે છે. શું ચૈતર વસાવાની લોકપ્રિયતા આમ આદમી પાર્ટીના નેતાઓ સહન નથી કરી શકતા? આમ આદમી પાર્ટીના મોટી થાય ને એમાં બધાને એટલા માટે રસ હોય તો જ સરકાર બનશે. અલ્ટિમેટલી અમારો ગોલ તો સરકાર હશે તો થશે. સરકાર બનશે તો બધા લોકો કાર્યકર્તાઓ છે, બીજા છે, ધારાસભ્યો છે, એ મંત્રીઓ બનશે, કોઈ સચિવ બનશે, કોઈ નિગમ મારે સરકાર બનશે ને. ઇમ્પોર્ટેડ જ્યારે પાર્ટી ઊભી થતી હોય ત્યારે કોઈ પણ લીડર આવે, કોઈ પણ લીડર બને. આજે માનો કે ઈશુદાન ગઢવી જ્યારે જોઈન થયો તો બધા લોકોએ ખૂબ સ્વીકાર્યું હતું. મારા જોઈનિંગ પછી આખા ગુજરાતમાં હોર્ડિંગ્સ લાગ્યા હતા, મિસ કોલ નંબર તો 5.5 લાખ મિસ કોલ મારી પાસે ડેટા છે. ઓકે. એ 1.5 મહિનામાં જોડાયા હતા ને છેલ્લે મિસ કોલ નંબર બંધ કરાવી દીધું હતું ભાજપે. મિસ કોલ નંબર જે હોર્ડિંગ્સ વાળા હતા એ બંધ કરી દીધા હતા, બંધ કરાવી દીધા હતા. એટલા મિસ કોલ આવતા હતા. અને એમાંથી ટીમે જ્યારે ફોન કરીને કન્ફર્મેશન કર્યું ત્યારે 2,86,000 લોકો તો ત્યારે એવું કીધું હતું કે અમે 2 કલાકથી માનીને ફૂલ ટાઈમ કાર્યકર્તા તરીકે, અને અમારે જે બૂથ થયું હતું એમાંથી તો થયું હતું. અમારે બૂથ પાસે જે છેલ્લે અમે પહોંચી ગયા હતા બૂથ સુધી, તમે જોયું હશે, તો એ હતા કોણ? સ્વયંભૂ મિસકોલ મારીને આવેલો એક વ્યક્તિ જેને પોલિટિકલથી કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. એને એવું હતું કે ગુજરાતમાં પરિવર્તન કંઈક લાવી શકશે ઈશુદાનભાઈ ને એની ટીમ, અરવિંદજી, ગોપાલભાઈ, તો ચાલો આપણે કાંઈ નહીં તો આપણું ગામ તો સંભાળીએ. મને ગામમાં લોકો મળી ગયા હતા, એનો લિસ્ટ છે મારી પાસે હજી. અને અમે એ લોકો હજી જોડાયેલા છે? કેમ કે અમે જોઈ રહ્યા છીએ કે ખાસા સમયથી એક્ઝિટ બહુ થઈ રહી છે, બહુ બધા લોકો એક્ઝિટ થાય છે ને એ હંમેશા લીડરોની થાય, સમજી લેજો. અને સામે જે પેલું 50 લોકો ખેસ બદલતા હોય જોડે જોડે, એ હોતા જ નથી હોતા. તમે તપાસ કરજો. તમે હું એ જ તમને કહું છું કે મેં મારી પાર્ટીમાં એવું કીધું હતું, ક્યારે માનો કે હમણાં આવતીકાલે મારે જેતપુરમાં મોટો કાર્યક્રમ હતો, 2000 લોકો બીજા પક્ષમાંથી જોડાવાના હતા. સ્વાભાવિક છે, પરમિશન ન મળી, કારણ કે નરેન્દ્રભાઈ આવતા હશે એટલે કે ઈશુદાનભાઈ સામે અમે પોલીસ આપી નહીં શકીએ ને અમારે બંદોબસ્ત ને, એટલે કે તમે નહીં કરી શકો, બરાબર છે.
પણ એ 2000 કાર્યકર્તાઓ ઓકે, પણ 2000 હોય નહીં. ઓકે. સ્વાભાવિક છે કે માની લો કે જાય કોણ, લીડરો જાય. સમજો પોલિટિકલમાં હજી પણ કહું છું કે એક ઈ જે કેટેગરી હોય ને, બી કે સી કેટેગરીની લીડરો હોય. લીડરોની કેટેગરી હોય, તાલુકા લેવલનો હોય, જિલ્લા લેવલનો હોય, MLA લેવલનો હોય અને પ્રદેશ લેવલનો હોય. બરાબર છે, કેટેગરી હોય. ઈ કેટેગરીમાં 2, 5, 10 લોકો એના હોય, એના સિવાય કાંઈ જાતું નથી હોતું. મતલબ ભૂપતભાઈ ગયા તો ભૂપતભાઈ પાછળ જોઈ લો, મારા 6 લોકો ટોટલ ગયા છે. અચ્છા. હા, એની સામે ભાજપ અને કોંગ્રેસના હમણાં જ અમે જોઈનિંગ કર્યા 23 લીડરો, ઓકે. જે તાલુકા લેવલના. તો એ હોતા નથી. અને ચૂંટણીઓ છે ને દેવાંશીબેન, એ અરવિંદજીને અમે બહુ એના ઉપર જ્યારે કર્યું ને અરવિંદજી અમને સમજાવ્યું ત્યારે ખબર પડી, મને પણ ખબર નહોતી. ચૂંટણીઓ એ 5-25 આવે કાર્યકર્તા જાય કે એક્ઝિટ થાય કે પડી જાય છે કે આમ આદમી ભરતી મેળો છે, એનાથી નથી લડાતી. એ તમને જે વોટર છે ને 41 લાખ કે 2 કરોડ કે 1.5 કરોડ, એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ તમારા ઉપર એનો વિશ્વાસ અકબંધ રહેવો જોઈએ. 22માં કેટલા વોટ મળ્યા હતા આમ આદમી 41 લાખ. 41 લાખ ને. અને આ વખતે લોકસભામાં એટલા ટકી રહેશે એવું લાગે છે તમને? લોકસભાની ફોર્મ્યુલા અલગ હોય, લોકસભાના સમીકરણો અલગ હોય, મુદ્દા અલગ હોય, ચહેરા અલગ લોકસભા ચહેરા અલગ હોય, મુદ્દા અલગ હોય. બીજું કે લોકસભા ગઠબંધન અંતર્ગત લડાતી હોય. તો સ્વાભાવિક છે કે અમે જ્યાં અમારી સીટ અમને મળશે એના ઉપર લડીશું. એના પરથી યાદ આવ્યું, જે તમને દરરોજ 10 ફોન આવી રહ્યા છે મીડિયામાંથી, તમે જેના એ જ જવાબો આપી રહ્યા છો, કઈ બેઠકો જોઈએ છે? એકચ્યુઅલી દેવાંશીબેન, દરેક ધર્મ હોય છે. જેમ પત્રકારત્વનો મેં કીધું કે ધર્મ હોય છે, એવી રીતે ગઠબંધનનો પણ ધર્મ હોય છે. અને ગઠબંધનના ધર્મ અંતર્ગત જે પણ અમારી ઇન્ટરનલ જે મુદ્દા અમે મૂક્યા હોય, કે મેં મારી પ્રદેશની કારોબારી 2 વાર બોલાવી, પછી મેં માનનીય સંજયસિંહજીને બોલાવ્યા હતા, આપને ખબર હોય તો. સંજયસિંહ સાથે તમામ પદાધિકારીઓને સામે બેસાડ્યા હતા, આખા ગુજરાતના. બરાબર છે, મારા ટોટલ 2100 પદાધિકારીઓ હતા. ઓકે. હા, જે જિલ્લા લેવલના પદાધિકારીઓ હતા. એની સમક્ષ એને પછી લીડરો સાથે મિટિંગ કરી અને અમે અમારી જે 1/3 જેટલી થતી હતી 8-9 સીટ, એ અમે સોંપરત કરી હતી. ઓકે. કે આ સોંપરત છે. પછી અરવિંદજી આવ્યું, સંદીપભાઈ, અરવિંદજી, મારી પ્રદેશની અમુક ટીમ બેસી અને અમે ડિસ્કશન કર્યું હતું. એમાં મેં મારી લોકલ ટીમ પાસેથી સંભવિત જેટલા પણ છે લડવા માંગે છે, એ સ્વાભાવિક છે, દાવેદારો ઘણા હોય, તો એના A, B, C કેટેગરી કરી અને મેં આખી ફાઇલ માનનીય અરવિંદજીને સુપ્રત કરી દીધી હતી. પછી અરવિંદજી સાથે અમે ડિસ્કશનો એક સીટ ઉપર કરી હતી બરોડામાં, જ્યારે એ આવ્યા ત્યારે. બરોડા અમે 2 કલાક સુધી ઇન્ટરનલ મિટિંગ કરી હતી. પછી મેં મારી પેટા ચૂંટણી માટેની આખી વિગતો સોંપી હતી. એ હું બહાર ન કહી શકું મીડિયામાં, કારણ કે સ્વાભાવિક છે કે મારા કાર્યકર્તાઓ, ટીમ, ગઠબંધન ધર્મ આ બધું જોવાનું હોય. પણ એટલું ચોક્કસ છે, મેં અરવિંદજીને એટલો વિશ્વાસ આપ્યો હતો કે આપણે તમે જે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે, કારણ કે અત્યારે હું જીદ કરીને બેસી જઈશ તો ગઠબંધનને નુકસાન થશે. ગઠબંધનને નુકસાન થશે તો ફરીથી અલ્ટિમેટલી ભાજપ ફાવી જાય અને લોકતંત્રની હત્યા થઈ રહી, તમે જેમ ચંદીગઢમાં જોયું હશે. તો આટલી હદે ક્યારેય 75 વર્ષની આઝાદીમાં કોઈ પક્ષે આવું કર્યું હોય એવું ક્યાંય જોયું નથી. બરાબર છે, એટલે મેં કીધું હું પાપનો ભાગીદાર બનીશ જો ગઠબંધન તૂટશે મારા કારણે અથવા તો મારી ટીમ કારણે. એટલે મેં કીધું જે તમને આ મારું છે, પણ ABC-માં તમને BC-ની તમને એમ લાગે કે નથી જ કરવી, તો મને કોઈ વાંધો નથી. તમે જે કહેશો એ શીર્ષ નેતૃત્વ એ અમને એગ્રી છે. મારી તૈયારી તો 2027ની ચાલુ છે. અચ્છા, તો તમારે બાય ઇલેક્શન નથી લડવું એવું હું નથી કરી રહ્યો. તમે કહ્યું કે નહીં, મારી એટલે મારે પ્રદેશ અધ્યક્ષ તરીકે જે મારે 2026 સુધી આખી તૈયારીઓ કરવાની છે કે 182 ઉમેદવારો, મારા મજબૂતાઈથી ઉમેદવારો કયા કઈ રીતના છે, મારું બૂથ, મારી બૂથ ઉપર આપને આશ્ચર્ય થશે, તમામ બૂથ ઉપર મારી ટીમ BLO નિયુક્ત કરી રહી છે અત્યારે. અચ્છા. હા, અને એ BLO મારી ઓનલાઈન મને ડેટા મળતા રહે છે. બરાબર છે કે ભાઈ આટલા થયા, એવી રીતે મેં આખા ઝોન સોંપી દીધા છે. એ BLO ટીમ સંગઠનથી પાછી અલગ. ઓકે. એને માત્ર BLO નું કામ, એને આવેદનમાં જવાનું નહીં. ઈચ્છા છે તમને 2027 પહેલા વિધાનસભામાં જવાની?
અરવિંદજી અમારું જે શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે એ મારા માટે શિરોમાન્ય છે. હા, એટલે એ તો ઓબ્વિયસલી બધી જગ્યાએ એ જ હોય છે, પણ તમારી ઈચ્છા પૂછી રહી છું હું. જો કેટલીક વસ્તુ કેવી છે કે થોડા કહી દીજીએ. નહીં તમારું આ તો podcast છે, હા, નહીં, આમાં એ તો કહી વાત દેવાય. તમારી વાત સાચી છે કે એમાં કંઈ કહેવામાં મને વાંધો નથી, પણ બેઝિકલી કેવું હોય કે અત્યારે જે સિચ્યુએશન છે ગઠબંધનની એ બહુ જ પાતળી તાર સાથે જોડાયેલી છે, ખૂબ સેન્સિટિવલી ચાલી રહી છે. શરૂઆતમાં બધું હતું, પણ જે રીતે રૂખ જોયું તમે જુઓ, નીતિશ કુમારે નીકળી જવું પડ્યું. તમે જુઓ મહારાષ્ટ્રમાં સરકારો પડી અને આખી પાર્ટીઓ તોડી નાખવામાં આવી. ત્યારે અત્યારે અરવિંદજી ઉપર દારા દઈને બેઠા છે, બરાબર છે. એમની ઉપર અત્યારે ખૂબ બધું ગમે ત્યારે પ્રેશર છે, ધરપકડ થઈ શકે. ત્યારે મારું લડવું, મારું જીત ઇમ્પોર્ટન્ટ નથી. કોણ લડી શકે અને કોણ જીતી શકે. મારે તો પ્રદેશ અધ્યક્ષ તરીકે તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે થાય. માનો ચેતરભાઈના અત્યારે છે તો મેં આખી દિલ્હીની ટીમ ગોઠવાઈ ગઈ. ગોઠવાઈ ગઈ છે ત્યાં એકદમ બધું રેડી. અને એ તો 15 દિવસ થયા. હવે હું ભાવનગરમાં ગોઠવી દઈશ, વિસાવદરમાં ગોઠવાઈ ગઈ છે, ત્યાંથી ટીમ આવી ગઈ મારી પર્સનલી. મતલબ મારું દરરોજ સાંજે મારું ત્યાં મને રિપોર્ટિંગ થઈ જાય, બરાબર છે. એક સ્થાનિક ટીમ છે, એ અમારી 10 ગામ ઉપર એક લીડરને આપણે મેપિંગ કરી રહ્યા છીએ. અઠવાડિયામાં એ મેપિંગ થઈને પોતપોતાની 10 ગામો સોંપાઈ જશે. તો બેઝિકલી મારું જે લક્ષ્ય છે એ છે કે મારે અહીંથી મારા જે ભાગમાં આવે મજબૂતાઈથી લડીને જીતીને બતાવવાનું છે. તો મતલબ તમે એવું કહેવા માંગો છો કે ભાજપ 26માંથી 26 5 લાખની બહુમતીથી નથી જીતી રહી? બિલકુલ નથી જીતી રહી. તમે લખી લો. ના, તમે લખી લો ને. આ તમારે લખવા વાળું બહુ ચાલે. બિલકુલ લખી દો. હા, મને યાદ છે પેલું 22માં, જો કે સાચું નહોતું પડ્યું હો. હા, પણ નહીં, એ તો મેં કીધું ને કે સમીકરણો બદલાતા હોય છે. હા, હા. અને એમાં ઘણા બધા કારણો છે. હું કહીશ તો અત્યારે તમે કહેશો કે સુદાનભાઈ તમે પાછા આમાં આવી ગયા, બરાબર છે. 36 વોટમાં ચંદીગઢ, તમે ચંદીગઢ પર પ્રશ્ન પૂછજો. 36 વોટમાં પૂછ્યા વગર કહી દીધું તમે. એમ નહીં, 36 વોટમાં જો આ ગડબડ કરી શકતા હો તો તમે એમ કહો છો કે આ નહીં કરતા હોય. અને હું પર્સનલી માનું છું, પર્સનલી પાર્ટી તરીકે નહીં, કે ચંદ્રયાન ઉપર જો આપણે ધ્યાન નજર રાખી શકતા હોય તો ઈવીએમ કઈ વાતની મૂડી છે. હું તો એવું ઈચ્છું છું કે ક્યાંક એવું આવે છેલ્લે. તો પછી તો આ લખવાનો જ શું મતલબ છે? તો પછી તો ઈવીએમ જ છે ભાજપ પાસે, તો ચૂંટણીનો પણ શું મતલબ છે લડવાનો? આપણે આશાવાદ ક્યારે, આપણી પાસે પુરાવા ક્યાં છે? હા, આશાવાદ ક્યાં હોતું નથી. બાકી તમે પોતે માહોલ જોયો તો 3.5 લાખ કર્મચારીઓ જો આંદોલન કરતા હોય ગાંધીનગરમાં, પોલીસ ગ્રેડ પેના તમે જોયું તું વિડીયો, પોલીસ ગ્રેડ પે, યસ, બરાબર છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજનાના 72 સંગઠન મારી સાથે 1-to-1 મીટિંગ કરેલી છે, બરાબર છે, पर्सनली. અને મેં अरविंद जी ने કીધું કે સર इसको मिलना पड़ेगा आपको, इन लीडरों को. તાજમાં રાત્રે 10 વાગે મેં અરવિંદજીનું સુવાનો ટાઈમ થઈ ગયો હતો. 10 વાગે મેં, કારણ કે સવારે ધ્યાન કરવાની હોય મારી જેમ, તો એમણે મેં કીધું તમારે મળવું પડશે, નીચે આવીને બેઠા છે. તો કે કામ કરો, દૂસરે દિન સુબહ, મેં સુબહ નહીં, રાત્રે જ મળવું પડશે, બરાબર છે. તો રાત્રે મળ્યા તો અરવિંદજી એવું કીધું કે યાર मैं जो भी कहता हूँ ना गारंटी मेरी पक्की होती है, तो मैं जो यहाँ गारंटी ऐसे नहीं दे सकता, मैं पंजाब में समझना पड़ेगा, मैं पंजाब में दूं तो फिर मैं यहाँ कर सकूँ. તો તમને ખબર હશે કે 12 દિવસમાં પંજાબમાં અરવિંદજીએ મીટિંગ લીધી ભગવત માનને બંને, જૂની પેન્શન યોજના લાગુ કરી અને પછી અહીંયા ગેરંટી ડિક્લેર કરી હતી. તો એ ગેરંટીઓ પછી ખેડૂતો તમે જુઓ કેટલા બધા એમ નારાજ, અને છતાંય તમને આ રિઝલ્ટ આવે તો હું એવું માનું છું કે પર્સનલી, મેં કીધું કે પર્સનલી માનું છું, આ તો કંઈ આના કંઈ પહેલાં નથી હોતા. અને આશાવાદ છે. અને ઈશ્વર હંમેશા, અરવિંદજી બહુ વિધાનસભામાં સારું બોલ્યા હતા કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને, તમે સાંભળ્યું એ દુર્યોધનને એવું થતું હતું કે મારી પાસે તો ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, જયદ્રથ છે, આ બધા છે, દુશાસન છે, કેટલા બધા તમે નામ લો. એને તો છે 5 ગામની શું 5ની 100ની અણી નો આપું એમ, એટલો અભિમાન. શું થયું? એક પાંડવ મર્યો નહીં. તમે જુઓ કંસ, અને ક્યાં 14 વર્ષનો નાનકડો દીકરો, વિચાર કરો. એટલે તમને જે લાગે ને એ જ્યારે ઈશ્વરની થપાટ લાગે છે ને ત્યારે બધું બદલી જાય છે. એટલે હું આમાં લખું છું કે 2024ની ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 સીટ
5 લાખની લીડથી નહીં જીતી શકે. ઓકે. બરાબર છે? સાઇન કરી દઉં છું. તારીખ બોલો તો. આજે તારીખ હું જોઈને બોલું. 23 ફેબ્રુઆરી 2024. 2024. 5:49 5:49. બરાબર છે? આ નવું શીખવાડ્યું છે હો અરવિંદ કેજરીવાલે, લખાઈ દેવાનું સીધું જ. લીખે લઈ લીજે. હા, અને એને પંજાબમાં એકદમ સાચું પડ્યું હતું ને. હા, પંજાબમાં સાચું પડ્યું હતું, વાત સાચી છે. પત્રકારત્વ પર તમે વાત કરતા હતા, ખેડૂતો પર પણ એક પ્રશ્ન છે, ખાસું બધું લખી રાખ્યું છે, એમાંથી ઘણું બધું સ્કીપ કરું તો પણ એક પ્રશ્ન મને હું સર્ચ કરી રહી હતી અને તમારો વિજય રૂપાણી વાળો ઇન્ટરવ્યૂ મને મળ્યો અને એની આગલી ડિબેટ્સ બધી, અને એ વખતે મને યાદ છે કે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ પ્રશ્ન કર્યો હતો કે તમે આગલા દિવસ સુધી સ્ટુડિયોમાં આ સિંહ બેઠો છે એ રીતે ગુજરાતની જનતાને ભરોસો આપીને પૂછતા હતા કોવિડના સમયમાં, અને જેવો તમે વિજય રૂપાણીનો ઇન્ટરવ્યૂ કર્યો, એટલો મીઠો ઇન્ટરવ્યૂ છે કે મને એવું લાગે છે કે વિજય રૂપાણીનો આટલો મીઠો ઇન્ટરવ્યૂ કોઈએ નહીં કર્યો હોય. પત્રકાર જ્યારે ઇન્ટરવ્યૂ કરે તો એની પાસે અપેક્ષા તો હોય પ્રશ્નોની. નહીં, કોમ્પ્રોમાઇઝ તો બધા થાય છે, તો મતલબ એ થયો. નહીં, તમે એ ઇન્ટરવ્યૂ મને યાદ આવી ગયું, તમે જે ઇન્ટરવ્યૂની વાત કરો છો, દરેકના લહેકા અલગ હોય છે. માની લો કે આજે આપણે સ્ટુડિયોમાં ડિબેટ કરી રહ્યા છીએ તો ડિબેટની વાત અલગ છે. પર્સનલ ઇન્ટરવ્યૂ કરે, માની લો કે આજે તમે જ છો, મારો ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો તો એક હસતા હસતા કરી રહ્યા છો, બરાબર છે, પણ એનો ઉદ્દેશ એ નથી કે ઈસુદાનભાઈને પ્રશ્ન તમે પૂછતા નથી. મેં વિજયભાઈને એ વખતે પણ ખેડૂતોના પ્રશ્ન પૂછેલા, મેં વિજયભાઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો 25 કરોડ વાળું એ પૂછ્યું હતું, 15 કરોડ કે 25 કરોડ સમથિંગ કંઈક છે. મેં વિજયભાઈને એ પોતેની સ્થિતિ શું છે એ પૂછ્યું હતું, મેં બધા પ્રશ્નો પૂછેલા છે. સવાલ છે 1 to 1 હતો કે 1 to 1માં તમારે, મેં સ્મૃતિબેનનો ઇન્ટરવ્યૂ કરેલો ત્યારે પણ મેં પૂછેલું, ટેક્સટાઇલ મિનિસ્ટર વાળું એમણે મારા ઉપર પણ એટેક કરેલા, તો અને એ એટેક સાથે પણ મેં ચલાવેલું હતું. તો બટ નેચરલ છે કે સ્ટુડિયોમાં જ્યારે ડિબેટ થતી હોય છે, તમને એવું કહ્યું હતું ને સ્મૃતિ ઈરાની અર્નબ ગોસ્વામી મત બનો, એવું કશું કહ્યું હતું ને કદાચ? નહીં, મને એવું કીધું હતું કે આપ પढ़ाई करके आओ, टेक्सटाइल मिनिस्टर भाव नहीं देते हैं कपास नो. शंकर सिंह वक्त में कहा 1800 होता बेन, तो मैंने कि नहीं ऐसा नहीं होता, टेक्सटाइल मिनिस्टर का क्या मतलब है? मैं कहा आपको मैं दिखा दूं अभी टेक्सटाइल मिनिस्टर क्या है, वो अंडर में आता है, बराबर છે. એટલે નોકચોક કહેવાનો મતલબ કે એ તો પણ આજે 1 to 1 તમે કરો, માનો કે તમે જ્યારે એન્કર લિંક બનાવો છો ત્યારે ક્રોધથી બનાવો છો, તો અત્યારે મારી સામે તમે નોર્મલી વાત કરી, તો આ એક એનો અર્થ થોડું છે. એટલે માનો કે અત્યારે હું તમારી સાથે ડિસ્કશન, પણ હું એન્કર લિંક જ્યારે કરતો હોઉં સ્ટુડિયોમાં, માનો કે 5-7 મિનિટ 10 મિનિટ મારે બોલું છું, ત્યારે મારો સ્વરૂપ અલગ રહેવાનો છે, કારણ કે મારે એ લોકોને કહેવાનું છે કે જે સામે નથી. ઓકે. પત્રકાર હતા ત્યારે તમે પાક વીમા અને રીસર્વેનો મુદ્દો જબરદસ્ત ઉઠાવ્યો અને એ મુદ્દાના આધાર પર તમે રાજનીતિમાં આવ્યા. હવે ચૂંટણીઓ જતી રહી પણ એ મુદ્દાનું કોઈ સોલ્યુશન ન આવ્યું અને ના આમ આદમી પાર્ટીએ કોઈ આંદોલન કર્યું એના પર. ઓકે, તમે વિચાર કરજો, મેં પાક વીમાને લઈને અને અમે હાઈકોર્ટમાં ગયા છીએ, પીસી મેં કરી હતી, સાગરભાઈએ કરી હતી, પ્રમોલ હા તમે કહો છો જે જમીન રીસર્વે, પત્રકાર વખતે પણ મેં જ મુદ્દો ઉઠાવ્યો હતો, પછી પણ મેં જ ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટીની તમામ સભા ગેરંટીઓમાં પણ મેં કહ્યું હતું. નહીં, તમે સાચું કહેજો, પાલભાઈ વધારે બોલે છે આ મુદ્દા પર અત્યારે કે આમ આદમી પાર્ટી? નહીં, સાગરભાઈ પણ એટલા ને એટલા જ બોલે છે, રાજુ કરપડા પણ એટલું જ બોલે છે, પાલભાઈ પણ બોલે છે. જો જે પણ બોલે પાર્ટી બોલે, પક્ષ બોલે, વ્યક્તિ બોલે, હું તો એમ કહું છું ભાજપનો કોઈ સાંસદ બોલે એ આનંદની વાત છે, બોલવું જોઈએ બધાએ. અને મેં આજે માનો ખેડૂતો તો મારા પ્રાણ છે, શું કામ ખબર છે? ખેડૂતોની પાછળ એક મોટો વર્ગ મજૂર વર્ગ છે, બરાબર છે. આ બે વર્ગ છે એનું કોઈ નથી, આ સમજી લેજો. અને એટલા માટે હું જે રાજનીતિમાં આવ્યો છું એના પાછળનું ઘણા બધા કારણોમાંનું એક કારણ એ પણ છે. એટલે આજે માની લો તમે, હું તો અમે પીસી કરી, હાઈકોર્ટમાં ગયા છીએ, મેં કહું છું તો કરો. અચ્છા, આમાં પણ પાછળ હાઈકોર્ટમાં સજેશન મારું હતું 2018ના પાક વીમામાં, એમાં હાઈકોર્ટે હુકમો કરેલા છે. નહીં, મારો પ્રશ્ન શું છે કે પાર્ટીનું કામ કોન્ટેન્ટ ક્રિએશનનું થોડું છે. તમે કહી રહ્યા છો કે તમે કાયમી આંદોલન થોડા કરી શકશો. એવું નહીં, બોલું તો હું પણ છું, તમે પણ છો ડિબેટ શોમાં. એવું નહીં, હું તમને કાયમી આંદોલન નથી કહેતી, પણ જ્યારે આ તો તમારો મુદ્દો છે ઈસુદાનભાઈ, હું તો એને એ રીતે જ ક્રેડિટ આપું છું કે ગુજરાતી મીડિયામાં ખેડૂતોના મુદ્દા જ તમે ઉઠાવ્યા. બિલકુલ.
પણ રાજનીતિમાં આવ્યા પછી કેમ બદલાયા તેવા? નહીં બદલાયા તેવર બદલાયા નથી. હું તમને એ જ તો કહું છું કે અમે આંદોલન કર્યું, અમે આવેદનો આપ્યા, આમ બધા મામલે આવેદનો આપ્યા છે. હમણાં પણ લગભગ 2 મહિના થયા હશે, 2 મહિના પહેલા તમામ તાલુકા લેવલે આવેદનો આપ્યા છે. માત્ર જિલ્લાની 249 તાલુકાની રેકોર્ડ છે. ઓકે, બરોબર છે. એની સાથે સાથે સાગરભાઈએ આની પીસી કરી હતી ખેડૂતોને લઈને. પછી કારણ કે સ્વાભાવિક છે સરકારને કંઈ કરવું જ નથી, બરાબર છે. પત્રકાર તરીકે પણ હું આ મુદ્દો મેં લીધેલો છે, બરાબર. શરૂઆતના 10 મિનિટમાં લીધેલો છે, પણ લીધેલો છે. આનો જમીન માપણીનો લીધેલો છે ને પાક વીમાનો મેં લીધેલો છે. પાક વીમા ઉપર સ્પેશિયલ ડિબેટ પણ મેં કરેલી છે હમણાં સંકળાતમાં. મારું કહેવાનો એ છે કે મારો પ્રશ્ન પત્રકાર સમજી ગયો. હું તમને એ જ કહું છું કે પાર્ટી તરીકે પણ તાલુકે અમે ગયા છીએ. ઓકે, અને હજી તમને એનાથી મોટી વાત કરું કે તાલુકે ગયા ઉપરાંત અમારો જે પ્રદેશ અધ્યક્ષ છે કિસાન વિંગના રાજુભાઈ કરપડા, એમણે 6-7 જિલ્લાઓમાંની મિટિંગો કરી આવ્યા છે. એટલે હું ફરક સમજાવવા માંગુ છું કે આજ આમ આદમી પાર્ટી, આજ ચૈતર વસાવા, આજ આદિવાસીની શિષ્યવૃત્તિનો સવાલ આંદોલન કરે છે, ગાંધીનગર જાય છે, આદિજાતિ કચેરી કે જે પણ ડિપાર્ટમેન્ટ છે એનો ઘેરાવ કરે છે, બીજા દિવસે સોલ્યુશન આવે છે. આનું સોલ્યુશન નહીં આવે હમણાં. હું તમને એટલા માટે સમજાવું કે આ આંદોલન જે તે વખતે કચેરીઓ ઘેરવાનું બ્રજેશ મેરજા સહિત ત્યારે ધારાસભ્ય હતા કોંગ્રેસના, પછી મંત્રી બન્યા, એ ત્યાં ઓલરેડી કચેરીઓ ઘેરી આવ્યા છે, બધું થઈ ગયું. આ 8 વર્ષ પહેલાનો મુદ્દો છે, 7-8 વર્ષનો, 2016નો, 16-17નો. અને આ લોકોને કાંઈ એમાં કરવું નથી. આમાં સરકાર નહીં બદલાય ત્યાં સુધી કશું નહીં થાય. કારણ કે પ્રમોલગેશનમાં જે કંપનીને આપી દીધી, કંપનીઓ વહી ગઈ, 250-300 કરોડ. યસ, આખો સર્વે કેન્સલ કરવો પડે એમ છે ને. આ લોકો કરે એમ નથી. બીજું કે એ લોકો આપણે એવું કહેવડાવ્યું હતું કે ભાઈ તમે એક કામ કરો, તમે અરજીઓ મંગાવો, તો 1000 અરજીઓ થઈ. એ અરજીઓનો કાંઈક 1000 અરજીઓ તમે કઈ રીતે નિકાલ કરી શકો છો? એટલે એકનો નિકાલ કરવામાં બીજા ભરાઈ જાય. યસ, એટલે એ આખો બીજું કે 2018નો પાક વીમોની લડત ચાલુ છે હાઈકોર્ટમાં. પાક વીમાને થઈને આંદોલનો થયા, પછી કંપનીઓ જ ભાગી ગઈ પ્રધાનમંત્રી ફસલ યોજના તરીકે. એટલે એ મળવાનું નથી હમણાં, તમે સમજો. એટલે એ મુદ્દાઓ જ્યાં સુધી સરકાર જ નહીં બદલાય ત્યાં સુધી તમે માન લો કે દર અઠવાડિયે કરો તો એનો કોઈ મતલબ નથી. સંગઠનને લઈને પ્રશ્ન એ છે કે જેમ કે આમ આદમી પાર્ટીની વાત કરીએ, ત્યાંના ઘણા બધા અમુક કાર્યકર્તાઓની સાથે પણ અમે લોકોએ વાત કરી અને એના પરથી નહીં એટલે હું પાણી પહોંચાડી દઉં ને તમને, સોરી. તો એમાં ગ્રુપિઝમનો એક બહુ મોટો પ્રશ્ન આવે છે કે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાનું એક ગ્રુપ છે, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, કૈલાશદાન ગઢવી, આ બધાનું એક અલગ ગ્રુપ ચાલે છે, ચૈતર વસાવા ને એમનું પાછું એમએલએઝનું અલગ ગ્રુપ છે. હજી તો હમણાં શરૂ થઈ જાય પાર્ટી એક્ટિવ રીતે, અત્યારથી આટલા બધા ગ્રુપ શું કામ? બેન, દિલથી કહું છું, 0 ગ્રુપલિઝમ છે મારે, દિલથી કહું છું. અને આજે પણ સવારે 9 વાગે મારી આ તમામ સંગઠન સાથે, એમએલએ સાથે કોન્ફરન્સ કોલ હોય છે દિલ્હીની. મનોજ સોરઠિયા મારા મહામંત્રી છે. મનોજ સોરઠિયા પ્રમુખનો સ્વાભાવિક છે કે આદેશો, એ સાગરભાઈ હેડક્વાર્ટર મહામંત્રી છે. તમે અમારા ડેલી કોલ હોય, કયો મુદ્દો લેવો, કયો મીડિયા મુદ્દો ઉઠાવવો, કયો આંદોલનો કરવા, કયા આવેદનો આપવા, અઠવાડિયે આંદોલન ડિઝાઇન આપણી, એની પછીની. બીજું કે અમારે કંઈ લઈ લેવાનું છે નહીં, અત્યારે સંઘર્ષ કરવાનો છે. તો ગોપાલભાઈને અરવિંદજીએ કીધું કે તું એક કામ કર, તારા જે કાયદા કથા ચાલતી, મેં સાહેબને સજેશન કર્યું તો આમની પણ કાયદા, જેમ મારો શો ચાલતો હતો આમની પણ કાયદા કથા સારું ચાલતી હતી. એમણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા, તમને ખબર હતો. તો બેઝિકલી આજે જેટલું છે સમાજનું કરી છૂટવું છે. અમારે કાંઈ મેળવવું નથી. હું તમને એમ કહું છું, કોઈ ધારાસભ્ય બનીને તો ન છૂટાણા, તો એમ ન કે પબ્લિક છૂટતી જ નથી, હાલો ને આપણે શું જરૂર છે. એ જ ઈસુદાન ગઢવી ડબલ રોલ કરી રહ્યો છે. જરૂર શું પડે? ચાલો મને દેખાડો. અને કયો નેતા અત્યાર સુધી ડબલ રોલ કરે છે જે પોતે ખરેખર બરાબર છે? તો મારું કહેવાનું એ છે કે મને કાંઈ મારે આમાં લેવું નથી. હું આપવા આવ્યો છું, બરાબર છે? હું ફરીથી કહું છું કે હું માની લો કે આજે પણ રાજીનામું આપીને હું માત્ર પત્રકાર કરું તો મને બહુ આર્થિક રીતે ખૂબ સદ્ધરતા મળી જાય, પણ નહીં, 0. હું આપવા આવ્યો છું સાહેબ. હવે 20 વર્ષ છે જિંદગીના કે 22 વર્ષ છે, તો આ તો સંઘર્ષની લડાઈ છે. તો સંઘર્ષ કરતા રહેશું. અને પ્રજા ભલે આજે ન જાગી, કાલે જાગશે, કાલે નહીં તો પરમ દિવસે જાગશે. અને નહીં જાગે તો તમારે તો ઈશ્વરને સાક્ષી રાખીને કામ કરવાનું છે. હું તમને એમ કહું છું તમે માનો કે ના માનો, મારે તમને તો મનાવવાનું નથી. અત્યારે મેં તમને કીધું કે ભાઈ ગ્રુપલિઝમ નથી, તો અત્યારે માની લો. ન માનો તો કે એના છાતી ધરીને દેખાડવાનું નથી. તો મારે માનો ચૂંટાવીએ, હારાવીએ, હાર જીત છે ને એ તમે નહીં માનો.
મને 0 અફસોસ થયો હતો, અચ્છા 0. સાહેબ અરવિંદજી છે એ અચંબામાં પડી ગયા. મને અઠવાડિયામાં બોલાવ્યો દિલ્હી કે મુझे ऐसा लग रहा है ડિપ્રેશન में चल. मैं साहब मैं લેવા જ નથી આવ્યો કાંઈ. હું એવો વ્યક્તિ તું કદાચ મુખ્યમંત્રી બની જાઉં પણ સારું કામ ન થાય ને તો મુખ્યમંત્રી પદ ઈ જ સેકન્ડે છોડી દઉં. મારે કાંઈ કરવું નથી. 2027માં તમને એવું લાગે છે કે તમે મુખ્યમંત્રીનો ચહેરો હશો? હું નથી ઈચ્છતો, અથવા તો હું હોઈશ એ જરૂરી નથી. આમ આદમી પાર્ટીની સરકાર બનવી જોઈએ અને એટલા માટે બનવી જોઈએ કે એની નીતિની જે સારી છે એ લાગુ કરે. ઓકે. ટ્વિટર પર લડી રહી છે આમ આદમી પાર્ટી એવું લાગે ઘણીવાર. મેં ના કહ્યું કે કોંગ્રેસનો થોડો ચેપ લાગી ગયો છે કે એક ભ્રમણા વિશ્વમાં જીવવાનું, સોશિયલ મીડિયા પર આંદોલન કરવાનું, પત્રકાર પરિષદ કરવાની અને પછી એવું માનવાનું કે નહીં જનતા તો અમને વોટ આપી દેશે. જનતા શું કામ વોટ આપે? હજી પણ તમને કહું છું કે તમે છે ને, હું કહીશ મારી ટીમને કે ડેલી જે આવેદનો અપાય છે, જે આંદોલનો થાય છે, મારા આવે છે વોટ્સએપ પર. નહીં પણ તમને નહીં આવે. મેં કીધું ને કે આ જો પાટણનું ક્યાં આવ્યું, હા કેસ થયો એ વાળું ને, એફઆઈઆર વાળું. હા, એ નથી. વિચાર કરો, એસડીએમ કર્યું છે અને શેના માટે ખબર? રાશન માટે લડ્યું છે. અને વિધાનસભામાં કીધું છે કે રાશન કેટલા પેલા એ થઈ ગયા છે. બરાબર છે. અમારી રાશનની દુકાન, અમારું વિપક્ષ જુઓ તમે પાયલબેન, બરાબર છે, સુરતમાં ને, સુરતમાં પાયલ સાકરિયા. હા, એ બહુ સરસ લડે છે. હા, તમે અહીંયા જોઈ લ્યો, અમદાવાદમાં હમણાં અમે 2-3 મોટા આંદોલનો કર્યા. નહીં એટલે વ્યક્તિગત નેતાઓની લડાઈ સાથે હું સહમત છું, સરસ લડે છે. નહીં, આમ આદમી લડે છે અને વ્યક્તિગત માં બધે અમે નથી જ જતા. એટલા માટે મેં કીધું ભાઈ તમે ટ્રેન્ડ થાવ. જરૂરી નથી કે મોટા નેતા આવે તો જ, કારણ કે મોટા નેતા જાય એટલે સ્વાભાવિક છે મીડિયા કવરેજ અમે લઈ જઈએ, બિચારા એ લડતા હોય. એટલે અમે પણ એક લિમિટ બંને બાંધી લીધી છે કે જરૂરી નથી કે આપણે જ બધામાં ઉભા રહીએ, કે આપણે જ બધે પીસીઓ કરીએ. તમે જુઓ મારી પીસી કેટલા દિવસ પછી થઈ, ગોપાલભાઈ ને જુઓ તમે પીસી કેટલા દિવસ. અંબે તો માસ લીડર છીએ, બરાબર. ચેતરભાઈ છે, ચેતરભાઈ માસ લીડર થઈ ગયા છે. તો બેઝિકલી અમારું કહેવાનું મતલબ એ છે કે એક કાર્યકર્તાને પણ મળવું જોઈએ, તક મળવી જોઈએ. હમણાં કેટલા કાર્યકર્તાઓ પર ચૂંટણી પછી લગભગ ઓછામાં ઓછા નહીં હશે તો 40 કેસો થયા છે મારા ઉપર, અને 40 કેસો લડી રહ્યા છે અમારા કાર્યકર્તાઓ. ઓકે. દારૂબંધી પર શું માનો છો તમે ગુજરાતમાં? ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ. ચૈતર વસાવા જાહેર સભામાં એવું કહે છે કે હટાવી લેવી જોઈએ. જો તમે દારૂબંધીનો અમલ ન કરાવી શકતા હો તો બે જ નુકસાન છે. કાં તમે સારું અમલ કરો, કાં તમે એવું કરો કે પરમિટની લિમિટેશન વધારી દો, જેથી કરીને ઇન્કમ તો થાય, બરાબર છે. પણ તમે દારૂબંધી કરવી છે માત્ર હપ્તા પૂરતું 1000 કરોડ રૂપિયા તમારા ઘરમાં ભરવા છે તો એ દારૂબંધી હાવ નકામી છે. ચેતરભાઈનો પોતાનો મત હોઈ શકે, કારણ કે સ્વાભાવિક છે કે ખૂબ બધા તોડ કરે છે દારૂમાં, બંધીમાં. કોણ? પોલીસ વાળા. અચ્છા, ઓકે, બરાબર છે. તો એમનું એટલા માટે કે ભાઈ આજે દારૂબંધી છે એટલે શું થાય કે માની લો કે એક દારૂની ગાડીઓ આવે છે ક્યાંથી. મેં મુખ્યમંત્રી અમે મતલબ બન્યો હોત તો એક ગાડી સાહેબ એન્ટ્રી ન કરી શકે વિધાઉટ. જાપાની ટેકનોલોજી આવે છે, સ્કેન થઈને આવે ગાડી. કેમ ભાઈ તમે નથી મૂકતા? બોર્ડર તો બાકી ખબર જ છે ક્યાંથી આવે છે, બરાબર છે. તમે 10 બોર્ડરમાં મૂકી દો. આજે હું તો એમ કહું છું હથિયાર પણ સ્કેન થઈ જાય. આજે દેવાંશીબેન પિસ્તોલ લઈને જાય છે, ઈસુદાન ગઢવી પિસ્તોલ લઈને જાય છે, ટોલ નાકે સ્કેન થઈ જાય, ટોલ નાકે પોલીસ તરત ઊભી હોય કે ઉભા રહો ભાઈ, આ નંબરની ગાડી છે, લાવો ભાઈ પિસ્તોલ તમારી આની સીટની નીચે રાખેલી છે, તો હત્યાઓ બધું બંધ થઈ જાય. મારે છેલ્લે થોડી હળવી હળવી વાતો પણ કરવી છે, કેમ કે એવું લાગશે કે બહુ હેક્ટિક થઈ ગયું છે. ગીત ગાવ ને. ગોપાલભાઈ ગાતા હોય છે ને? ગોપાલભાઈ એકચ્યુઅલી ગાય છે, મને તે ઓછી છે. જો કે હું એવું નથી કે તમે ગઢવી છો, હા, ચારણ સમાજમાંથી છો, એટલા માટે મેં એ સંદર્ભે કહ્યું. પાછું ગોપાલભાઈને સાંભળ્યા પણ છે, દુહો સંભળાવી દો એટલીસ્ટ. હું જનરલી એકલો હોઉં તો જ હું મારી મસ્તીમાં ગાતો હોઉં છું. અચ્છા. હા, પણ એ દુહાઓ મને ખૂબ આવડે છે કે ભલે ઉગ્યો બાણ બાણ તિયારા બામણા જીણ મરણજી લજમાણ અમારી રાખજે કશ્યપ રાઉત. આ ભગવાન સૂર્યદેવને જ્યારે સવારમાં ઉઠી અને અધર્યું આપવાનું હોય, અચ્છા, બાણ, સૂર્ય, એટલે એ માતાજીઓ, શક્તિઓ, જગદંબાઓ અથવા કોઈ પણ નાગરિક એ સૂર્યદેવને પ્રાર્થના કરે છે ભલે ઉગા બાણ, કે ભલે ઉગ્યા તમે બાણ, બરોબર, બાણ તિયારા લઉં વામણા, એટલે કે તમારા વારણા લઉં છું. ચારણની દીકરીઓ સૂર્યદેવના વારણા લઉં.
ભલે ઉગો ભાણ ભાણ તિયારેલું બામણા મરણ જીવન જે લજમાણ. એટલે આ મરવાની ને જીવનની તો જિંદગીઓ ચાલતી રહે છે, બરાબર. મરણ જીવન જે લજમાણ અમારે રાખજે કશ્યપ રાઉત. લજમાણ એટલે લાજ. મારી જિંદગીમાં દાગ નો આવવા દેતો. આ તો ચાલતું રહેશે, દુઃખ જેટલું આપવું તો આપજે, પણ હું મરું ત્યાં સુધી મારી આબરૂની લાજ રાખજે, એ આ પ્રાર્થના છે. પછી આવડ તણિયાણ લાજાડું લોપેના ભરે જ ડગલું બાણાઈ કવને કશ્યપ રાઉત. કશ્યપ મુનિનો દીકરો છે, બરાબર. ભગવાન જ્યારે 7 બહેનો આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસઈ એમાં ખોડિયાર સૌથી નાની, મોમડિયા ચારણના ભાવનગરમાંથી, બરાબર છે. ત્યારે એ રાજા ઉપર જ્યારે આપત્તિઓ આવી ત્યારે માતાજીઓ જન્મ લીધો. ઈશ્વરે કોઈક ચૈતન્ય શક્તિને મોકલે. જેમ રા માંડલિકે નરસિંહ મહેતાને દિવાલમાં ચણી દીધો ત્યારે એમણે નાગબાઈ માતાજીને મોકલ્યા, બરાબર છે. પૃથ્વીરાજ રાઠોડને તકલીફ પડી ત્યારે રાજલ ઉદાની એમને મોકલ્યા. એટલે આ 7 બહેનું મોમડિયા ચારણના દીકરી. મોમડિયા ચારણને ત્યાં સંતાન નહોતું. ભગવાનને પ્રાર્થના કરતા શિવને, ને પછી શિવને જ્યારે એ કમળ પૂજા એટલે પોતાનો સર કાપીને આપી દેવું, એમને કોઈ વાંજિયા મેણો માર્યું હતું. એટલે એ સર કરતા એટલે આકાશવાણી થઈ કે તારે ત્યાં સંતાન જન્મ લેશે શક્તિઓ. એમાં શક્તિઓ લીધી જન્મ. તો જ્યારે 7 બહેનું ને એક 8મો ભાઈ, 8મા ભાઈને એરુડસ થાય છે, સાપ કરડે છે, એનું મૃત્યુ થાય છે. ત્યારે 7 બહેનું જગદંબા જેવી હોય ને એના ભાઈને કંઈ થાય એટલે કે ભાઈ જવાય નહીં, એટલે અમૃત લેવા માટે ખોડિયારને મોકલે છે. ખોડિયારનું નામ જાનવી હતું, ખોડિયાર નહોતું, બરાબર છે. એટલે આવડમાં મોટા, એટલે આવડમાં એ કીધું કે જાનવી તું જા પાતાળમાં. એ શક્તિઓ ત્યારે તમે વિચાર કરજો. અને ત્યારે એમને મોડું થઈ ગયું, એટલે કે યાર આ તો ખોડી થઈ ગયું, એટલે કે પગમાં કાંઈ થયું શું એમ, એટલે હાચન ખોડી થઈ ગઈ ત્યાં, બરાબર. પણ ત્યારે એમણે ભગવાન સૂર્યને પ્રાર્થના કરી કે આવડ તણી આણ લાજાડું લોપે ના ભરે જો ડગલું બાણાઈ કવને કશ્યપ રાઉત. મારી આવડની તને આણ છે, ડગલું તું ભરી ન હગે. અને ઇતિહાસ સાક્ષી પૂરે 3.5 દિવસ સુધી સૂરજને માતાજી ઉગવા નહોતો દીધો, બરાબર છે. તો આ બધી લોક કહાનીઓ છે, કથાઓ છે. ત્યારે એવું કંઈ હતું નહીં. માન લો કે 40 વર્ષ પહેલા કોઈ એમ કે ઈશુદાન ગઢવી, દેવાંશીબેન ટીવીમાં લાઈવ આવે અમેરિકા જુએ, બરાબર છે, અથવા તો એક ડબલો છે જેમાં લાઈવ તમે જોઈ શકો તો કોઈ માને નહીં, કારણ કે એ શોધ નહોતી થઈ. એટલે આ બધી ચૈતન્ય શક્તિઓ કહેવાય, બરાબર છે. એવી રીતે માં જીવણી, બરાબર છે, એમની કહાનીઓ છે. એટલે આ બધું તો અમારા લોહીમાં છે. એટલે એમાં કંઈ એવું ન હોય. અમે ગાઈ પણ શકીએ, હું દુહો પણ ગાઈ શકું. અમે આંખો બંધ કરી દઈએ છીએ, તમે ગાઓ, અમે નથી એવું માની લઈશું અમે. પણ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો એક ગાઈ દઉં. પણ પ્રોબ્લેમ શું થશે, પછી બધા લોકો મને ગવડાવશે. આજે પ્રોબ્લેમ શરૂઆત થઈ જાય આપણે અહીંયાથી. એટલે પછી શું થાય કે હું પછી કાંઈક ગાયક કલાકાર તો ઈશ્વરે ખૂબ આપ્યા છે. એક પોલિટિશિયન ને પત્રકાર બહુ ગઢવી ઓછા છે. પણ છતાંય તમે કહો છો તો તમારી ઈચ્છા છે તો ગાઈ દઉં એક મસ્ત સારું કે જગદંબા તું જોગણી અને માડી જપીએ યમ તિહારા જાપ પણ જખંડ માડી તોડા દીવાના ભરે અરે રે માડી પ્રગટ જાપોયા. કે બાત, સારું ગાવ છો તમે, ગાવું જોઈએ તમારે. હું દુહા છંદમાં સ્ટેટ લેવલમાં નંબર લઈ આવ્યો છું. હા હા, ઓકે. કોલેજ વખતે. પણ મેં કીધું ને આ તો લોહીમાં હોય છે. હા, એ અમે લોકો હું ભાવનગર પાસે એક ચારણની સંસ્થા છે ત્યાં ગઈ. કોઈ પણ છોકરો ગાય એટલું અદ્ભુત ગાય એવું લાગે કે આ જ કીર્તિદાન ગઢવી છે. એટલું સરસ ગાય. અને મારે તો હું એક એવું મેં યુટ્યુબ ચેનલ એક તૈયાર બનાવી રહ્યો છું, અથવા તો કહી રહ્યો છું કે મેં ટેલેન્ટ હન્ટ શોધીશું. બહુ સરસ. મેં કીધું છે ટીમને કે તમે આ કરો, કે એમાં દરેક જગ્યાએ તમને કૈલાસખેર જોવા મળશે, દરેક જગ્યાએ કીર્તિદાન. હું તો જ્યાં જાઉં ને એટલે માનો કોઈને તમે ઊભો કરો. આજે રાજભા ગઢવી છે, હા, ગીરમાં ગાયું ચરાવતા એવા તો પાછા ઘણા છે. સમજો તમે શું કામ. આજે કોઈ એમ કે ને કે ભાઈ દેવાંશી બેન છે એ જમાવટ ચલાવે છે ને સબૂત શું,
તો કે ભાઈ અહીંયા એનો સ્ટુડિયો છે, અહીંયા એની ઓફિસ છે, બરાબર છે, આ પોતે વ્યક્તિ છે, આ એનો. તો ચારણો છે એ માં દેવીપુત્રના શક્તિના દીકરા ક્યાં છે એના સબૂત છે. અમે દેવીપુત્ર શું કામ કહીએ? બધી જ્ઞાતિઓ છે, જ્ઞાતિવાદમાં આપણે નથી જતા, તો ખાલી કહું છું, દરેકને પોતાની જ્ઞાતિનું સ્વાભિમાન સ્વાભિમાન હોય હોય. છે. પણ બધાની પાસે આવી સ્ટોરીઝ હોય. સ્ટોરી વાત બરાબર સાચી છે, પણ બધા બાપના નામે ઓળખાય છે. ચારણ છે એ માના નામે ઓળખાય છે. અને તમને આશ્ચર્ય થશે, સાયાજી ઝુલા અહીંયા ઈડરના દરબારમાં રાજકવિ હતા. ઓકે. અને સાયાજી ઝુલાએ આ બનેલી ઘટનાઓ છે, આમ કરીને આમ કર્યું દરબારના. એટલે રાજાએ પૂછ્યું કે શું કરો છો કવિરાજ? તો કે એમાં ન પૂછો તો સારું છે, કેટલીક વસ્તુ એવી બિયોન્ડ ધ લાઈન હોય. એટલે કે ના ના મારે જાણવું છે. એટલે એણે કીધું કે દ્વારકાધીશના વાઘા બળી ગયા હતા ને તો થારતો હતો. હવે ક્યાં ઈડર ક્યાં દ્વારકા? કે ના ના યાર, સાયાજી ઝુલા જૂઠું બોલે નહીં, રાજકવિ છે અને આવું તો બની ન શકે. એટલે એમણે ઊંટ મોકલ્યો, ચેક કરાવડાવ્યું. તો હા, સાયાજી ઝુલા તો અહીંયા રોજ આરતીમાં હોય છે, બરાબર છે. આ બધી વસ્તુ હું એટલા માટે કહી રહ્યો છું કે આધ્યાત્મિક લેવલ હોય ને એ ત્યાં શક્તિપુંજ આવે. આજે અમારા સદગુરુ છે શિવ કૃપાનંદ સ્વામી, હું એને ખૂબ માનું છું. એનો પોતાના અત્યારથી સૂક્ષ્મ શરીર છે. હવે તમને કેટલીક વસ્તુ હું કહીશ નથી એટલા માટે કે બિયોન્ડ ધ લાઈન જાય. એમને હું જ્યારે નવસારી, મારા 2-3 ભાજપના મિત્રો છે, આમ બધા અંગત ભાજપમાં મિત્રો છે. હા હોય ને, તો સ્વાભાવિક છે. હોય. ત્યારે એમણે 2-4 પત્રકારો મિત્રો હતા, મળવા ગયેલા સ્વામીજીને. ત્યારે તો મને ખબર નહોતી કે સ્વામીજી આટલી સિદ્ધ યોગીઓ છે. મળ્યા પછી મને ખૂબ થયું. પછી એમણે મને મંત્રો આપ્યા કે તમારે ધ્યાન કરવાનું છે. પછી હવે તો એમની શિબિરો મેં કરી છે ઓનલાઈન. દેવાંશીબેન, આજે પણ 4ના ટકોરે સ્વામીજી રીતસર ઉઠાડે એમને, તમારે ધ્યાન કરવાનું. આ સૂક્ષ્મ શરીર ના હોય, બધી બિયોન્ડ ધ લાઈન છે, મેં કીધું ને. અને એ વ્યક્તિ આજે હયાત છે, સાક્ષાત છે. અને આત્મ સાક્ષાત્કાર કરાવવાનો અધિકૃત કોઈ અત્યારે યોગી હોય આ ધરતી ઉપર તો એ શિવ કૃપાનંદ સ્વામી છે. બાબા સ્વામી, મવડીમાં એમનો આશ્રમ છે. અને અત્યારે 45 દિવસની અનુષ્ઠાનમાં છે. શિવરાત્રીએ બહાર આવશે. એમના 6 ભાગ પુસ્તક છે, તમે વાંચશો તમને આનંદ થશે. એટલે આ બધી ચૈતન્ય શક્તિઓ છે, બરાબર છે. તો દેવીપુત્રોમાં જો એ ચારણ તરીકે રહે, અમારાથી દારૂ પીવાય નહીં, અમારાથી માંસ ખવાય નહીં, ખાતા હોય ને પીતા હોય એને કોઈ ના ન પાડતું હોય. દરેકને એની હોય બાધા હોય. આ લોકોએ મારા ઉપર ખોટો કેસ કર્યો ને એમાં મને વધારે થોડી હાઈપ મળી ગઈ, સારું થયું. સદબુદ્ધિ બધાને ભગવાન આપે. પણ સવાલ એ છે કે જેણે જેણે પાલન કર્યું છે, અમારે સોનલમાં છે, તો સોનલમાં એ હું શું કર્યું છે? એક એવા માતાજી સોનલમાંથી ચીલો છે કે જેમાં બધી માતાજીઓ આવી છે, એ ક્યાંક વિનાશના પેલામાં આવી. મતલબ રામ માંડે કે આમ કર્યું એટલે આમણે રામ માંડલિકને શ્રાપ આપ્યો, નાગબાઈ માતાજી, કારણ કે નરસિંહ મહેતાને પરેશાન કરતા હતા. માં સોનલથી શરૂઆત થઈ કે જે માત્ર ને માત્ર આપવા, પોઝિટિવ આપવા માટે, સમાજ સુધારણા, બધા સમાજો. તો આ બધી વસ્તુઓ બહુ જ ઊંડો ઇતિહાસ છે આપણો ભારતનો. અને માત્ર એક નહીં, તમામ ધર્મ. નરસિંહ મહેતા તમે વિચાર કરો, 52 વખત અખિલ બ્રહ્માંડનો નાથ એને ત્યાં આવી ગયો હોય. આપણા સમાજો પછી એને પેલા નથી કરી શકતા. જેનો દીકરો મૃત્યુ પામતો હોય છતાં એમ કહેતો મારો હરી કરે તે હોય. અને એવા દરેક જ્ઞાતિમાં છે, એકમાં નહીં. દાદા મેકરણ જુઓ તમે, દરેકની પાસે એની ગાથાઓ છે. વાત સાચી છે. તો આપણી તો બહુ મોટી આ ભારતની સંસ્કૃતિ છે ને, જ મોટી ભારતની તાકાત છે. વાત સાચી છે. આનું ખાલી હું છેલ્લે એટલું કહીશ આમાં કે જે ગાંધી બાપુ કહેતા શ્રદ્ધા માટે બહુ સરસ લાઈન હતી એમાં, કે દરેક સમાજની પોતાની જીવવાની શૈલી, ગાથા, માન્યતાઓ, વિશ્વાસો છે. પણ જે શ્રદ્ધા કોઈનું નુકસાન નથી પહોંચાડતી, એ શ્રદ્ધા સામે કોઈને પણ શું કામ વાંધો હોવો જોઈએ. એટલે આપણે ત્યાં મને જે ખબર નથી પડતી એ બધી અંધશ્રદ્ધા એવું માનવાની ટેવ છે બધાને, કે જેમાં મને સમજણ નથી અથવા હું નથી માનતી, એ બધું જ અંધશ્રદ્ધા.
એટલે એના માટે ગાંધી બાપુએ બહુ સરસ કહ્યું હતું કે જે શ્રદ્ધાથી કોઈનું નુકસાન થાય છે એ ડેફિનેટલી અંધશ્રદ્ધા છે, પણ જો કોઈનું નુકસાન નથી થતું તો કોઈની શ્રદ્ધા સામે શું વાંધો હોવો જોઈએ. તો આટલી સરસ વાત સાથે બિલકુલ આપણામાં એક ફેશન છે કે અધૂરું જ્ઞાન હોય ને હા ત્યાંથી પીરસવાનું શરૂ કરી દે છે, એટલે આ પ્રોબ્લેમ થાય. વાત સાચી છે. તમે અત્યાર સુધીના ઇતિહાસ જુઓ, ગડબડ ક્યાં થાય છે? અધૂરું જ્ઞાન છે, ત્યાંથી પીરસવાનું શરૂ કરે. અધૂરી ભક્તિ, માન લો કે કોઈને તમે સંતને સદગુરુ બનાવો છો, સંતને જુઓ તો ખરો. આજે એક જોક્સ તમને કહી દઉં, મજા આવશે. કે એક આશ્રમ હતો, એટલે બધા મળવા આવ્યા. એટલે કે ભાઈ આ કોણ આવી રહ્યો છે? તો કે પત્ની સાથે. તો કે ત્યાગી બાપુ આવી રહ્યા છે. બરાબર છે. પછી ગાડી લઈને આવે છે બીજા સંત. એટલે કહેવાનું ભાવાર્થ આપણે કોઈ ટિપ્પણી નથી કરતા, પણ ફેશન એ પણ છે કે છૂટાછેડા થયા હોય ને એ ઘર સંસાર કેમ ચલાવવું ને એના ઉપર લેક્ચર્સ આવે. અચ્છા, કદાચ અનુભવના આધારે આપતા હોય. થેન્ક યુ સો મચ ઈસુદાનભાઈ, ખૂબ ખૂબ તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.